ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા કરવાનો પાવર આપતો હુકમ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં સુરત જિલ્લા નોટરી વેલફેર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સુરત જિલ્લા નોટરી વેલફેર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવતા જણાવ્યું હતું કે વકીલોના હક પર તરાપ મારવામાં આવી હોવાના રોષ સાથે કહેવામાં આવ્યું છે। વર્ષો બાદ તેમને આ હક મળતો હશે, જેથી સત્તામાં ઘટાડો કરીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેથી રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટના કાયદાની ઉપરવટ જઈને બહાર પાડેલો પરિપત્ર પરત ખેંચે। રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર આપવામાં આવ્યો છે તેનો વિરોધ કરવાની સાથે વખોડી પણ કાઢવામાં આવ્યું છે। સુરત જિલ્લા વેલફેર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે તલાટીઓને અધિકાર આપીને નોટરીના અધિકારી પર તરાપ મારવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારને આવો કોઈ જ અધિકાર નથી, છતાં પરિપત્ર કર્યો છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। આગામી સમયમાં તેમની ઉપર જઈને લડીશું તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। પટેલ બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર અને સુરત જિલ્લા નોટરી એસોસિએશનના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છું। હાલમાં છેલ્લા 3 દિવસથી જે વકીલ આલમમાં રોષ ઊભો થયો છે કે સરકારશ્રીએ જે 12 ચોપડી સુધી ભણેલા તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપતો એક પરિપત્ર બહાર પાડ્યો છે અને વકીલોના પેટ ઉપર પગ મૂકવાની એક મોટી સમસ્યા ઊભી કરી છે। આજે જોવા જઈએ તો નોટરી વર્ષ 7 થી 10 વર્ષ સુધી પ્રેક્ટિસ કરતા હોય છે, ત્યાર પછી એમને નોટરીનું લાઇસન્સ આપવામાં આવે છે અને તે એ ટ્રેન નોટરીઓ ટ્રેન થયેલા હોય છે કે કેવી રીતે એફિડેવિટ કરવી, કેવી રીતે એફિડેવિટ સબ્જેક્ટ વાઇઝ કરવી, એની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોય છે। જ્યારે તલાટીને આ બાબતમાં કાયદા બાબતની કોઈ આટાગોટીની ખબર રહેતી નથી, છતાં પ્રજાની હાલાકી દૂર કરવાના બહાના હેઠળ આ જે તલાટીને સોગંદનામા કરવાની સત્તા આપી છે એ ગંભીર સમસ્યા ઊભી કરી છે કે તલાટી ગામડામાં જોઈએ તો માંડ 1 કે 2 દિવસ જ મળે છે, આખો અઠવાડિયું મળતા નથી। અને બીજું કે તલાટીની પાસે કોઈ સ્ટેમ્પ પેપર નથી હોતા, તો એમણે એ લોકો પ્રજાએ એ સ્ટેમ્પ પેપર લેવા તાલુકા લેવલ પર આવવું પડે છે અને એ તાલુકા લેવલ પર સ્ટેમ્પ પેપર લઈને એને ટાઈપ કરાવવું પડે, પછી તલાટીને ત્યાં જવું પડે છે। એને ઓળખાણ આપવા માટે વકીલની જરૂર પડે છે કે કોઈ સારા ગામના સરપંચની જરૂર પડે છે। જ્યારે નોટરી પાસે એફિડેવિટ કરાવવાથી એને 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પર ટાઈપ કરે છે, વત્તા 50 રૂપિયા નોટરીની ટિકિટ લાગે, એટલે સરકારને બમણી આવક થાય છે। એટલે તલાટીની સત્તામાંથી સરકારશ્રીને કોઈ આવકમાં વધારો થવાનો નથી। શોભના ગેલાણી, S24 ન્યૂઝ, સુરત।